જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ માં મેલડી અને શૈલેષભાઈ વચ્ચેના પ્રસંગ વિશે। માં મેલડી અને સાયલાના રાજા શૈલેષભાઈ વચ્ચેનો પ્રસંગ સૌરાષ્ટ્રની ધરતી પર બનેલી એક અમર અને શ્રદ્ધાભરી લોકકથા છે। આ વાર્તા દેવીની અસીમ શક્તિ અને રાજાની ભક્તિનો અદ્ભુત સંગમ છે। અહીં આ પ્રસંગનું વિસ્તૃત અને ભાવવાહી વર્ણન પ્રસ્તુત છે। માં મેલડી અને સાયલાના રાજા ભક્તિ અને શક્તિનો પવિત્ર સંગમ। સૌરાષ્ટ્રની ધરતી પર એટલે સંતો, સુરાઓ અને સતીઓની ભૂમિ। આ ધરતી પર અનેક દેવી દેવતાઓએ પરચા પૂર્યા છે। આવો જ એક અદ્ભુત કિસ્સો ઝાલાવાડ પંથકના સાયલાના રાજ્યનો છે। સાયલા એટલે ભગતનું ગામ। અહીંના રાજવીઓ હંમેશા ધર્મપ્રેમી અને પ્રજાવત્સલ રહ્યા છે। પ્રસંગની ભૂમિકા: વાત છે સાયલાના દરબાર શૈલેષભાઈ ના સમયની। રાજા શૈલેષભાઈ માં મેલડીના પરમ ઉપાસક હતા। કહેવાય છે કે માં મેલડી તેમની હારે હજરૂ હાજર રહેતા। રાજાના હૈયે માં પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી અને માં પણ પોતાના ભક્તની લાજ રાખવા હંમેશા તત્પર રહેતા હતા। માં મેલડીનું સ્વરૂપ ધારણ કરવું: લોકવાયકા મુજબ એકવાર મેલડીને પોતાના ભક્તની કસોટી કરવાનું મન થયું। અથવા તો જગતને બતાવવું હતું કે મારો ભક્ત કેટલો ઉદાર છે। માં મેલડીએ એક સામાન્ય ગરીબ અને વૃદ્ધ ડોશીમાનું રૂપ ધારણ કર્યું। કપડાં ફાટેલા તૂટેલા અને હાથમાં એક લાકડી। આ વેશે માં મેલડી સાયલાના રાજમહેલના દરવાજે પહોંચ્યા। મહેલના દ્વારે ભીખ નહીં પણ માગણી: ડોશીમાના વેશે આવેલી જગદંબાએ દરબારગઢના ચોકમાં જઈને સાદ પાડ્યો: એ બાપા શૈલેષભાઈ ક્યાં છે? મારે દરબારને મળવું છે। પહેરેદારોએ જોયું કે એક અજાણી ડોશી આવી છે, પણ સાયલાનો નિયમ હતો કે કોઈ પણ અચાનક ખાલી હાથે ન જાય। રાજા શૈલેષભાઈ પોતે બહાર આવ્યા। ડોશીમાને જોઈને રાજાએ નમ્રતાથી પૂછ્યું: માતાજી, શું કામ પડ્યું? બોલો, હું તમારી શું સેવા કરી શકું? તમારે અન્ન જોઈએ છે કે વસ્ત્ર? ત્યારે માં મેલડી ડોશીના વેશે બોલ્યા: બેટા, મારે અન્ન કે વસ્ત્ર નથી જોઈતા, મને તારા તબેલામાં બાંધેલો પેલી કાળી ભેંસ ગમી ગઈ છે। જો તું દેવા માંગતો હોય તો મને એ ભેંસ આપી દે। રાજાની ઉદારતા અને કસોટી: દરબારીઓ અને આજુબાજુ ઊભેલા લોકો અચંબિત થઈ ગયા। એ ભેંસ રાજાની સૌથી પ્રિય અને ઊંચી ઓલાદની હતી। કોઈએ ધીમેથી કહ્યું કે બાપુ, આ ડોશીને બીજી કોઈ ગાય કે ભેંસ આપી દઈએ। આ તો રાજાની માનીતી ભેટ છે। પરંતુ શૈલેષભાઈ તો માં મેલડીના ભક્ત હતા। તેમને અહેસાસ થયો કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી। રાજાએ હસતામુખે કહ્યું: માતાજી, જો તમને એ ભેંસ ગમી હોય તો એ આજથી તમારી છે, લઈ જાઓ એને સુખેથી। માં મેલડીનો પરચો: ડોશીમાએ ભેંસની સાંકળ પકડી અને ચાલવા માંડ્યા। પણ જેવી એ ભેંસ ગઢની બહાર નીકળી ત્યાં જ એક આશ્ચર્યજનક ઘટના બની। કહેવાય છે કે માં મેલડીએ પોતાનું અસલ તેજોમય સ્વરૂપ ધારણ કર્યું। આકાશમાંથી પુષ્પોની વર્ષા થવા લાગી। માં બોલ્યા: ધન્ય છે શૈલેષભાઈ તારી ભક્તિને। હું તારી ઉદારતા જોવા આવી હતી, તે જરા પણ ખચકાયા વગર તારી પ્રિય વસ્તુ મને અર્પણ કરી દીધી। જા બાપા, આજથી સાયલાની માથે મારો હાથ રહેશે અને તારી પેઢીઓ સુધી હું તારું રક્ષણ કરીશ। આ કથાનો સાર: આ પ્રસંગ આપણને શીખવે છે કે ભક્તિમાં અહંકાર ન હોવો જોઈએ। રાજા હોવા છતાં શૈલેષભાઈએ ગરીબ વૃદ્ધાની ઈચ્છા પૂરી કરી। સમર્પણ: ઈશ્વર જ્યારે કસોટી કરે છે ત્યારે તે તમારી સૌથી વહાલી વસ્તુ માગે છે। જો તમે તે હસતામુખે આપી શકો તો જ તમે સાચા ભક્ત છો। શ્રદ્ધાનો વિજય: સાયલાના રાજાએ સાબિત કર્યું કે આપ્યું કદી એળે જતું નથી। સાયલા અને માં મેલડીનો સંબંધ: આજે પણ સાયલામાં
મા મેલડીનું વિશેષ સ્થાન છે. ઝાલાવાડના લોકો આજે પણ આ પ્રસંગને ગૌરવ સાથે યાદ કરે છે. મા મેલડી સાયલાના રાજાની રખેવાળી કરે છે તેવી ગાઢ માન્યતા છે. આજે પણ ઘણા લોકસાહિત્યકારો અને ભજનોમાં આ વાર્તાને પોતાના દુહાસનમાં વરણી લે છે. પ્રથમ ભાગમાં આપણે જોયું કે મા મેલડી એક વૃદ્ધ ડોશીનું રૂપ લઈને સાયલાના દરબારમાં પધારે છે. સાયલાનો રાજા તેના ઉદાર મન અને ગાય-ભેંસના દાન માટે જાણીતો હતો. મા મેલડીએ રાજાની પરીક્ષા લેવા માટે એક એવી ભેંસની માગણી કરી જે આખા રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ હોય છે. રાજાએ પણ હસતા મુખે માને વચન આપ્યું કે માડી, તને જે આંગળી ચીધો એ ભેંસ તમારી. માની અપટી માંગણી અને રાજાની કસોટી. મા મેલડીએ જ્યારે ગમાણમાં જઈને પેલી દૂધળી અને રૂપાળી ભેંસ પર હાથ મૂક્યો ત્યારે દરબારના પશુપાલકો અને મંત્રીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. એ ભેંસ તો રાજાને સૌથી પ્રિય હતી અને તે દિવસે 20 શેર દૂધ આપતી હતી, પણ રાજા તો ક્ષત્રિય હતા, જેણે એકવાર હા પાડી દીધી એ પાછી ન ખેંચી. માએ હસીને કહ્યું, બેટા, આ ભેંસ તો હું લઈ જઈશ, પણ રસ્તો બહુ લાંબો છે. શું તારા માણસો મને છેક મારા ઝૂંપડા સુધી વળાવવા આવશે? રાજાએ નિમ્રતાથી જવાબ આપ્યો, માડી, તમે ચિંતા ન કરો. મારા સૈનિકો અને આ ભેંસનો ગોવાળ તમારી સાથે આવશે. તમને કોઈ તકલીફ નહીં પડે. ચમત્કારની શરૂઆત. મા મેલડી ભેંસ લઈને સાયલાની સીમ છોડીને આગળ વધ્યા. રસ્તામાં સૈનિકોએ જોયું કે આ ડોશીમાં તો ઉંમરલાયક લાગે છે, પણ એમની ચાલવાની ગતિ તો જુવાનીઓને પણ હંકાવે તેવી હતી. જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ તેમ આકાશમાં અજબના રંગો દેખાવા લાગ્યા. અચાનક રસ્તામાં એક ભયાનક નદી આવી. નદીમાં પૂર જેવી સ્થિતિ હતી. સૈનિકો ગભરાઈ ગયા. માંડ, હવે આગળ કેમ જઈશું? આ ભેંસ ડૂબી જશે. ત્યારે મા મેલડીએ અટ્ટહાસ્ય કર્યું અને બોલ્યા, અરે ગાંડાઓ, જેના આ જગતની જનનીએ પકડી હોય એ કદી ડૂબે ખરી? માએ પોતાનો ડાઘ લાકડી પાણીમાં અડાડ્યો અને જોતજોતામાં નદીના 2 ફાંટા થઈ ગયા. સૈનિકોની આંખો ફાટી ગઈ. તેમને સમજાયું કે આ કોઈ સામાન્ય ડોશી નથી, આ તો સાક્ષાત કોઈ દેવી શક્તિ છે. સર્જાનું અર્પણ. જ્યારે સૈનિકો પાછા સાયલા પહોંચ્યા અને રાજાને રસ્તામાં બનેલી બધી વાત કરી, ત્યારે રાજાના રૂંવાડા ઊભા થઈ ગયા. રાજાને પસ્તાવો થયો કે સાક્ષાત મા મેલડી મારા આંગણે આવ્યા અને મેં તેમને ઓળખ્યા નહીં. મેં તો માત્ર એક ભેંસનું દાન કર્યું, પણ મા તો મારું આખું કુળ તારવવા આવ્યા હતા. બીજે ક્ષણે રાજા પોતાના ઘોડા પર સવાર થઈને માની પાછળ દોડ્યા. રાજા ઉઘાડા પગે રાજપાટની પરવા કર્યા વગર માના દર્શન માટે વલખાં મારવા લાગ્યા. અંતે એક વડલાની નીચે મા મેલડી પોતાના અસલ સ્વરૂપે પ્રગટ થયા. સોનાના સતર જેવી આભા, હાથમાં ત્રિશૂળ અને મસ્તક પર તેજસ્વી મુગુટ. મા મેલડીનો આશીર્વાદ. રાજા માના ચરણોમાં ઢળી પડ્યા. માએ હસીને રાજાને માથે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તે તારું વચન પાળ્યું છે. તે માંગી ભિક્ષામાં મૌન રાખ્યું, એટલે આજથી હું તારા પર પ્રસન્ન છું. આ ભેંસ તો નિયમિત હતી, મારે તો તારી ભક્તિ જોવી હતી. જા, આજથી તારા સાયલાના ગઢ પર મારો વાસ રહેશે. જે કોઈ દુખિયા તારા દરબારમાં આવશે એનું દુઃખ હું મેલડી દૂર કરીશ. ત્યારથી સાયલામાં મા મેલડીનો અખંડ દીવો પ્રગટે છે અને સાયલાના રાજાની લાજ મા મેલડી રાખે છે તેવી લોકવાયકા અને શ્રદ્ધા દ્રઢ બની. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.